કેન્દ્રીય સહકારિતા પ્રધાન અમિત શાહ વાવ-થરાદની મુલાકાતે છે, જેમાં તેઓ બનાસ ડેરીના લાખણીના આગથળા ખાતેના બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરશે। તો આ સાથે જ કેન્દ્ર સરકારની પરામર્શ સમિતિના સભ્ય, સાંસદો અને સિનિયર આઈએએસ અધિકારીઓ પણ બનાસ ડેરીની મુલાકાતે છે। ત્યારે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે કે બનાસ ડેરી દેશભરમાં સહકારિતાનું મોડલ બન્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી બનાસકાંઠા સહકારિતા ક્ષેત્રે અગ્રેસર બન્યું છે। તો બીજી તરફ બાયો સીએનજી પ્લાન્ટના ઉદ્ઘાટનથી પશુપાલકોને મોટો ફાયદો થશે। પશુપાલકોને દૂધ સાથે છાણમાંથી પણ આવક મળશે, ત્યારે પશુપાલકોમાં ખુશીનો માહોલ છે। તેમણે અમારા નજીકમાં આગથળામાં બનાસ બાયો સીએનજી પ્લાન્ટ નાખ્યો, જેના થકી અમે રોજનું 400 કિલોનું છાણ વેચીએ છીએ અને અમને મહિનાની આવક 12-13 હજાર જેટલી મળી રહે છે। બનાસ બાયો સીએનજી પ્લાન્ટ નાખવાથી એક તરફ જોવા જઈએ તો પશુપાલકોને દૂધની સાથે છાણ વેચવાથી સારી એવી આવક મળી રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બની છે। 2 દિવસથી બધા સિનિયર અધિકારીઓ, બાકી સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારિતાનું મોડલ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છે અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારિતાનું કામ તેજ ગતિથી ચાલી શકે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવી અને તેની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે। તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે।